જય શ્રી રામ મિત્રો. ઇતિહાસ એ મારો પ્રિય વિષય રહ્યો છે અને કોઈના કોઈ માધ્યમથી હું આપના સુધી ઇતિહાસ પહોંચાડવાનો પ્રયત્ન કરતો રહું છું. કચ્છ એટલે રત્ન વસુંધરા, સુરાઓની, સંતોની, યતિઓની અને સતીઓની ભૂમિ. આ રત્ન વસુંધરાએ અનેક વીરોને આ ધરતી ઉપર પ્રગટ કર્યા છે અને પાછા પોતાની અંદર સમાવી લીધા છે. ત્યારે આજે મને વાત કરવી છે કચ્છના વીર પુરુષોની, અને હું પ્રયત્ન કરીશ કે મને જ્યારે સમય મળશે ત્યારે કચ્છના વીર પુરુષો, સંતોનો આપને પરિચય આવા વિડીયોના માધ્યમથી કરાવતો રહીશ. ત્યારે મારે આજે વાત કરવી છે કચ્છના અંતરજાળ ગામની. 720 જાન જ્યારે અંતરજાળ ગામમાં આહીરોની જાનો આવી છે, અને એ આહીરોની જાનો ધર્મરક્ષા માટે એ જાનૈયાઓ વીરત્વને પ્રાપ્ત કરે છે. મારે એ આહીરોની વાત કરવી છે. આજે મારે વાત કરવી છે દેદા રણમલજીની, જેની હાંકથી આખું સૌરાષ્ટ્ર ધ્રુજતું હતું. તો આવો સમજીએ, વિડીયો આખો જોજો તો વધારે ઇતિહાસ સાથે તમે લીન થઈ શકશો, તમે જાણી શકશો, ઇતિહાસને સમજી શકશો. કચ્છમાં હું તમને 12મી-13મી શતાબ્દીની વાત કરું છું. કચ્છમાં એ સમયે લાખાજીની સત્તા જામેલી હતી. લાખિયાર વીરા, નખત્રાણાનું લાખિયાર વીરા એ કચ્છની રાજધાની. લાખોજીના સુપુત્ર રત્તા રાયધણજીએ કચ્છની સત્તાને સિંધથી લઈ અને ખૂબ જ વિસ્તાર કરેલો સુરવીર પુરુષ હતા રત્તા રાયધણ. એમ કહેવાય છે કે ઘુરીએ જ્યારે પૃથ્વીરાજ ઉપર હુમલો કર્યો ત્યારે રત્તા રાયધણની સેનાએ પૃથ્વીરાજની સહાયતા માટે કચ્છથી ગયેલી. પૃથ્વીરાજ રાસોમાં પણ આ ઇતિહાસ આવે છે, જેનો બદલો લેવા ઘુરીએ કચ્છ ઉપર ચડાઈ કરેલી અને પ્રથમવાર ઘુરીની સેના કચ્છમાં હારેલી. આ રત્તા રાયધણના 4 પુત્રો થયા, જેમાં મોટા જે હતા એ દેદાજી, નાના ઓઠોજી, એનાથી નાના ગજણજી અને સૌથી નાના હોથીજી. આ 4 પુત્રોને માતઈ દેવે કચ્છના 4 ભાગમાં, એટલે આ 4 પુત્રોને કચ્છના 4 ભાગો વહેંચી આપેલા, જેના કારણે આ 4 વચ્ચે લડાઈ ન થાય. એમાં જે સૌથી મોટા દેદોજી હતા એને સિકરા, આજનું જે સિકરા છે એના પછીનો જે વિસ્તાર છે એટલે કે રાપર કંથકોટનો વિસ્તાર સૌથી જ્યેષ્ઠ પુત્ર દેદોજીને આપેલું, અને જે દેવી તરીકે એમને માતા રવેચી પૂજા કરવા માટે આપેલી. આ જ દેદોજીના 5મી કે 6ઠી પેઢી રણમલજીનો જન્મ થાય છે. દેદોજીનો જે વિસ્તાર છે એ ભરૂડિયા અને આજુબાજુનો આખો વિસ્તાર છે એ દેદા રાજપૂતો, દેદા જે જાડેજાઓ કહેવાય એમનો વિસ્તાર છે. એ જ દેદા વંશમાં રણમલજીનો જન્મ થાય છે. રણમલજી ખૂબ શૂરવીર વ્યક્તિત્વ હોય છે, મોટા દાનવીર હોય છે. એમ કહેવાય છે કે રણમલજી પાસે જે માંગો એ રણમલજી પાસે જો હોય તો એ આપને આપતા. ત્યારે એક ચારણ રણમલજીની સભામાં પ્રસ્તુત થાય છે અને ચારણ પોતાના દુહાઓમાં રણમલજીની પાઘડી માંગી લે છે. રણમલજી ચારણને સમજાવે છે કે હે ચારણ, આપે રાજ્ય માંગ્યો હોત, જીવ માંગ્યો હોત તો આપી દે, પણ રાજપૂતની, ક્ષત્રિયની પાઘડી એટલે એનું સન્માન, સ્વાભિમાન, એ હું તમને કઈ રીતે આપું? ત્યારે ચારણ પણ સુરવીર હોય છે અને એ જવાબ આપે છે કે બાપુ, આ પાઘડી ક્યાંય નહીં નમવા દઉં જ્યાં સુધી આ ચારણ જીવે છે. રણમલજી ચારણને પાઘડી આપી દે છે અને ત્યાંથી ચારણ રવાના થાય છે. ચારણ ત્યાંથી ઝાલાવાડમાં, અજમેર ગામ છે, અત્યારે ગામનું નામ બદલી ગયું છે, ત્યાં ઝાલા વરસંગદેવ ઝાલાની સત્તા જામેલી હોય છે. એ ઝાલા પાસે ચારણ એમના દરબારમાં પહોંચે છે. ચારણ દુહાઓથી બાપુના વખાણ કરે છે, પણ ચારણ બાપુ સામે નમતા નથી. વરસંગદેવ ઝાલા સામે ચારણ નમતા નથી. ત્યારે વરસંગદેવ ઝાલા આ ચારણને મહેણું મારે છે કે શું ચારણ, તમારા મસ્તકમાં ખીલા ઠોકેલા છે કે તમે વરસંગદેવ ઝાલાની સામે નમતા નથી? ત્યારે ચારણ એને જવાબ આપે છે કે ખીલાથી પણ મજબૂત મારી ઉપર કચ્છના દેદા રણમલજી જાડેજાની પાઘડી છે. આ પાઘડી કોઈની સામે નમે નહીં. આ વાત વરસંગદેવ ઝાલાને ખૂંચે છે અને
વરસંગદેવ ઝાલા એ ચારણનું અપમાન કરી અને દેદા રણમલજીનું અપમાન કરે છે. દેદા રણમલજી વિશે અપશબ્દો, હલકા શબ્દોનો ઉચ્ચાર કરે છે, જે ચારણથી સહન નથી થતું. ચારણ ત્યાંથી મારતે ઘોડે નીકળી અને દેદા રણમલજીને આખા વિષયની જાણ કરે છે. દેદા રણમલજીની સગી બહેન આ વરસંગદેવ ઝાલાના ઘરમાં હોય છે, એમના રાણી રૂપે ત્યાં હોય છે, પણ આવું અપમાન રણમલજીથી સહન નથી થતું અને રણમલજી લશ્કર ફોજ તૈયાર કરે છે અને અજમેર, ઝાલાવાડમાં આવેલા અજમેર ગામ ઉપર રણમલજી દેદા ચડાઈ કરે છે, ગામ ભાંગે છે, ગામને ધ્વસ્ત કરે છે અને જ્યારે મહેલમાં પહોંચે છે ત્યારે પોતાની સગી બહેનને સામે જોવે છે. વરસંગદેવ ઝાલા પોતાની પત્નીને આગળ કરે છે, કારણ કે ખબર હોય છે કે હવે રણમલજી મને મૂકશે નહીં. બહેન પોતાના ભાઈને મનાવે છે અને ભાઈ પોતાના બનેવીને અભયદાન આપે છે. ત્યારથી પાછા ફરતી વખતે એક જગ્યાએ જ્યારે રણમલજી પહોંચે છે, આ જ મુખ્ય વિષય છે, ત્યારે અમદાવાદના બાદશાહ એક રાજપૂતની દીકરીને ત્યાંથી લઈ અને જતો હોય છે. બાદશાહના લોકો ત્યાંથી એક રાજપૂતની દીકરીને લઈ અને જતા હોય છે. સાંગળ વાઢેર નામના જે રાજા હોય છે એની પુત્રીનું બળજબરીથી બાદશાહના સૈનિકો સાંગળ વાઢેરને હરાવી અને એને પુત્રીનું અપહરણ કરે છે અને એની પુત્રીને લઈને જતા હોય છે, જ્યાં એક જગ્યાએ છાવણી નાખેલી હોય છે. આ વાત રણમલજીને જ્યારે રસ્તાથી ઝાલાવાડથી પાછા આવતા રણમલજી બાદશાહની છાવણી જોવે છે અને એને આ વાતની ખબર પડે છે કે એક હિન્દુ રાજપૂતની દીકરીને પરણવા માટે અમદાવાદનો બાદશાહ પોતાના સૈનિકો મોકલે છે અને આને ત્યાં અમદાવાદ લઈ જાય છે. ત્યારે રણમલજીથી સહન નથી થતું. રણમલજી યુક્તિપૂર્વક એ સાળંગ વાઢેરની દીકરીને ત્યાંથી ઉપાડી જાય છે. બાદશાહના સૈનિકો અને રણમલજી વચ્ચે યુદ્ધ થાય છે. દેદા રણમલજી વચ્ચે રણમલજી શૂરવીરતાપૂર્વક બાદશાહના સૈનિકોને મારી નાખે છે અને ત્યાંથી આ વાઢેરના કુંવરીબાને લઈ અને રણમલજી નીકળી જાય છે. ત્યાંથી કચ્છના રસ્તે આવતા વચ્ચે જે જામનગરનું આમરણ ગામ આવે છે, આમરણ ગામમાં બાદશાહના સુબા તરીકે કારણ કે એ વખતે અમદાવાદ ઉપર ઇસ્લામિક સત્તા હતી. બાદશાહના સુબા તરીકે મલેક લતીફ ત્યાં સુબેદારી કરે છે. મલેક લતીફ અને રણમલજી મિત્રો હોય છે, પણ કોઈ શંકાના કારણે રણમલજી અને મલેક લતીફ વચ્ચે ઝપાઝપી થાય છે, જેમાં રણમલજી મલેક લતીફનું મસ્તક ઉતારી લે છે. આ જે મલેક લતીફ છે અત્યારે આમરણની આજુબાજુમાં જે સ્થળો છે એમાં જે દાવલસા પીરની જે જગ્યા છે, એટલે આ દાવલસા પીર જ મલેક લતીફ એની જગ્યાઓ ક્યાંક કચ્છમાં પણ છે. ત્યાંથી બાદશાહને ખબર પડે છે કે આ એક તો જે વાઢેરની કુંવરી સાથે હું લગ્ન કરવાનો હતો એ કુંવરી પણ આ ઉપાડી ગયો રણમલ. મારા સુબેદારને, મારા જે સુબાનો સુબેદાર છે એને પણ રણમલે મારી નાખ્યો. એટલે મલેક લતીફને પણ રણમલ દ્વારા યુદ્ધમાં પરાસ્ત કરવામાં આવ્યો. એટલે બાદશાહને ક્રોધ આવે છે અને બાદશાહ શાહી સેનાને તૈયાર કરે છે. રણમલજીને અહીંયા ખબર પડે છે કે હવે બાદશાહની શાહી સેના આવે છે, એના સાથે 2-5 હજાર માણસોથી એમની સામે યુદ્ધ કરી શકાય કે જીતી શકાય એમ નથી. એટલે ત્યાંથી આમરણથી રણમલજી કંથકોટ માટે નીકળે છે. એમને ખબર છે કે કંથકોટ એ મારું ઘર છે, ત્યાંથી મને મજબૂત સહાયતા મળશે. કંથકોટ આવવા માટે આમરણના રસ્તેથી છે ભદ્રેસરનો એમ કહેવાય છે કે ત્યારે ભદ્રેસર અને જામનગરની વચ્ચે રસ્તો હતો પગે જવાનો. એ રસ્તેથી રણમલજી ભદ્રેશ્વરના રસ્તેથી અંતરજાળ ગામ પાસે પહોંચે છે અને અંતરજાળ ગામ પાસે બાદશાહના સૈનિકો હવે નજીક આવી ગયા હોય છે. ત્યારે રણમલજી વિચારે છે કે રાજપૂતને ભાગવું હવે શોભે એમ નથી. એટલે રણમલજી અંતરજાળ ગામમાં જ બાદશાહના સૈનિકો સામે લડવાનો નિશ્ચય કરે છે. અહીંથી આપને અંતરજાળ વિશેની હું માહિતી આપીશ. અંતરજાળ, જાળ એટલે વૃક્ષ હોય છે. જાર, કચ્છી મેં જો કોઈ જાર જોવા જાય
એ ઝાડનું વૃક્ષ અને અંતર એટલે એમ કહેવાય છે કે ત્યાં કપાસને કાંતવાના ગૃહ ઉદ્યોગો હતા અંતર ઝાડમાં. અંતર એટલે આંતવું કાંતવું અને ઝાડ કાંતવાની ઝાડ એટલે અંતર ઝાડ. ઝાડના વૃક્ષો એ ગામમાં બહુ હોય છે અને કાંતવાના જે ગૃહ ઉદ્યોગો ત્યાં હોય છે એના કારણે આ ગામનું નામ અંતર ઝાડ પડ્યું છે. રણમલ દેદા જ્યારે અંતરજાળ ગામમાં પહોંચે છે ત્યાં આહીરોની વસ્તી હોય છે અને 720 જાન ત્યાં પરણવા આવી હોય છે. રણમલજીના વિષયની જ્યારે આહિર ભાઈઓને ખબર પડે છે ત્યારે આ હિન્દુનું લોહી સુરવીરોનું લોહી બિલકુલ ખોલી ઉઠે છે અને આહિરો નિશ્ચય કરે છે કે અમે પણ જ્યારે રણમલજી એક હિન્દુની દીકરી માટે એક રાજપૂતની દીકરી માટે બાદશાહ વિરુદ્ધ વેર કર્યું છે ત્યારે અમે પણ રણમલજીની સહાયતા કરશું. આપે જેમ આગળ પણ કચ્છનો ઇતિહાસ સૌરાષ્ટ્રનો ઇતિહાસ સાંભળ્યો એમ આહિરોએ અનેક બલિદાનો આપ્યા છે રાજપૂતો માટે ક્ષત્રિયો માટે. દેવાયત બોદર હોય કે ભોજા મકવાણા હોય કે પછી આ અંતરજાળના આહિરો હોય, પરણવા આવેલા આહિરોએ બાદશાહ સામે યુદ્ધ માંડ્યું. જે જાનૈયાઓ આનંદ લેવા આવ્યા હતા પરણવા આવ્યા હતા એ જાનૈયાઓએ અમદાવાદના બાદશાહ સામે યુદ્ધ માંડ્યું. રણમલજીની સહાયતા માટે 720 જાનમાં આવેલા જેટલા માણસો હતા એ રણમલજી સાથે બાદશાહ સામે બાદશાહના સૈનિકો સામે યુદ્ધ કરે છે. રણમલજીના સૈનિકો અને આ આહિર મિત્રો શૂરવીરતાપૂર્વક યુદ્ધ કરે છે. ઘમાસાણ યુદ્ધ થાય છે જેમાં રણમલજી વીરત્વને પ્રાપ્ત થાય છે. 720 આહિરોના જાનૈયાઓ પણ 720 જાનના જે આહિર જાનૈયાઓ હતા એ પણ વીરત્વને પ્રાપ્ત થાય છે. વીરને છાજે એવા મૃત્યુને શરણ થાય છે અને જે ધર્મની લડાઈ હતી એને રાજપૂતો અને આહિરો સાથે મળી અને લડે છે અને એ દીકરી હિન્દુ દીકરીની રક્ષા હેતુ પોતાના પ્રાણોની આહુતિ આપે છે. આ દેદા રણમલજીનો ઇતિહાસ 720 જાનમાં આવેલા આહિરોનો ઇતિહાસ અને અંતરજાળ ગામનો ઇતિહાસ કેટલો ભવ્ય દિવ્ય અને શૌર્યથી ભરેલો છે ને. આપણે નાની નાની બાબતો માટે લડતા હોઈએ છીએ ઝઘડતા હોઈએ છીએ જ્યારે આપણા પૂર્વજો જે રીતે ધર્મ માટે લડ્યા છે એ ઇતિહાસથી આપણે અજાણ હોઈએ છીએ. સ્વાર્થી લોકો આપણને લડાવે છે ત્યારે આ ઇતિહાસ આપને ફરીવાર આપની અંદર ઉર્જાનો સંચાર કરશે, આપના પૂર્વજોને યાદ કરાવશે. અને અંતરજળ આજુબાજુ ગામમાં જે પાળિયાઓ છે યાદ રાખજો, એ પાળિયાઓ અમદાવાદના બાદશાહ વિરુદ્ધ ધર્મની લડાઈ લડતા આહિરો અને રાજપૂતોના પાળિયાઓ છે. તો સમય હોય તો એ પાળિયા ઉપર સિંદૂર ચડાવજો અને ફરી ઇતિહાસને ઉજાગર કરજો કે ધર્મ માટે આપણી દરેક જાતિએ બલિદાન આપ્યું છે તો એ બલિદાન એળે ન જાય અને ધર્મ રક્ષા તમારા અને મારા દ્વારા થતી રહે એવી આપ બધાને અપીલ છે. આવા ઇતિહાસોના માધ્યમથી અનેક ઇતિહાસો છે. મારી પાસે સમય નથી, સમય ઉપર હું આવા કચ્છના બધી જ જ્ઞાતિઓના જેટલા મારી પાસે લખેલા છે બધી જ જ્ઞાતિઓના ઇતિહાસો આપની સમક્ષ મૂકીશ. તો આ વિડીયોને શેર કરી અને કચ્છના ઇતિહાસને લોકો સુધી પહોંચાડજો. જય શ્રી રામ.